कांग्रेस के महामंत्री अमित गोटीकर की ओर से आज कांग्रेस पार्टी के खिलाफ अपनी नाराजगी जताई गई। उसी मुद्दे को लेकर जब वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी की प्रतिक्रिया जानने की कोशिश की गई, तब वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी ने इस मामले में कहा है कि उन्हें कोई भी बात की जानकारी नहीं है और लिखकर उन्हें कुछ भी नहीं दिया गया है। आने वाले 3-4 दिनों में कांग्रेस वडोदरा से अपने प्रत्याशियों के नाम की घोषणा करेगी और उसी के तहत जिन लोगों के नाम बाकी है उनके नाम घोषित कर दिए जाएंगे। हालांकि अगर किसी को कोई शिकायत हो तो वो लिख कर दे सकता है, जिसके बाद कांग्रेस पार्टी उस शख्स की शिकायत पर कार्रवाई करेगी। હવે આ કોમેન્ટ તો તમે જ્યારે કીધી ત્યારે મને ખબર પડી છે અને કોંગ્રેસ પક્ષ પ્રજાની વચ્ચે કેટલો એક્ટિવ છે અને કેટલો સક્રિય છે આપ સૌ જાણો છો અને માટે જ આ વખતે વડોદરાની પ્રજાએ પરિવર્તનનું મન બનાવ્યું છે। જેમનું તમે નામ લીધું તમારે એમને પૂછવું જોઈએ કે કેમ લખ્યું છે, સાચું હોય તો। બાકી આ સુધી મેં એમની કોમેન્ટ એવી વાંચી નથી, મને એવી કોઈ કોમેન્ટ વાંચવા મળી નથી અને આપણા માધ્યમથી જાણવા મળ્યું છે ત્યારે અમે તપાસ કરીશું અને જે અમારી ડિસિપ્લિન કમિટી છે જો ખરેખર એવું હશે તો એમને એ કમિટીને એ જાણ કરીશું। ગણતરીના 2-3 દિવસમાં વડોદરા લોકસભાનો ઉમેદવાર જાહેર થશે અને આ વખતે વડોદરાની પ્રજાએ પરિવર્તનનું મન બનાવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીનો માત્ર વડોદરા નહીં આખા દેશમાં, કારણ કે પ્રજા થાકી ગઈ છે ભય, ભૂખ ને ભ્રષ્ટાચારથી ભારતીય જનતા પાર્ટીના, અને માટે જ તમે જુઓ કે આજે ઇલેક્ટ્રોલ બોન્ડ જેટલો આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય, પ્રજાના રૂપિયાનો વેડફાટ થતો હોય, ત્યારે આ બધા મુદ્દા લઈને આવનારા દિવસમાં કોંગ્રેસ પક્ષનો જે પણ ઉમેદવાર આવશે એ ઉમેદવારને લઈને એગ્રેસિવલી વડોદરા શહેરના ખૂણે ખૂણે પ્રજાના મત માંગવા જઈશું અને અમને વિશ્વાસ છે કે પ્રજા આ વખતે કોંગ્રેસને લાવશે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।